ભાવનગર જિલ્લામાં રહેતા મહિલા હેન્ડવર્કનું અલગ અલગ કામ કરીને મહિને 10,000 રૂપિયા કરતાં પણ વધુની આવક મેળવી રહ્યા છે। હાલ જોઈએ તો મહિલાઓ અલગ અલગ પ્રકારના વ્યવસાય શરૂ કરી તેમાંથી આવક મેળવી રહ્યા છે। ખાસ કરીને સખી મંડળ અને સ્વસહાય જૂથ સાથે જોડાઈને મહિલાઓ પોતાના જીવનમાં નવી દિશા શોધી રહ્યા છે। ગામડાઓથી લઈને શહેરો સુધી આજે હજારો મહિલાઓ આવા જૂથ માધ્યમથી અલગ અલગ પ્રકારના વ્યવસાય શરૂ કરી તેમાંથી આવક મેળવી આત્મનિર્ભર બની રહ્યા છે। મારું નામ સોલંકી લતાબેન છે। હું વલભીપુર તાલુકાના કાનપર ગામમાંથી છું। હું સખી મંડળમાંથી 5 વર્ષથી જોડાયેલી છું। તેમાં અમે ઘણું હેન્ડ પેઇન્ટિંગ, ચણિયાચોળીમાં કામ કરીએ છીએ અને ડેકોરેશન આઇટમ રીધી સીધીમાં, પૂજા થાળીમાં અમે કરીએ છીએ અને અમે ઘરના કામ કરીએ છીએ અને સાઈડમાં અમે આ કામ કરીએ છીએ। અમારી સાથે અત્યારે 10 થી 12 બહેનો કામ કરે છે અને અમે મહિને 8 થી 9,000 રૂપિયા કમાણી થાય છે અમારે। વ્યવસાયની શરૂઆત કેટલા વર્ષ પહેલા અને કેવી રીતે વિચાર આવ્યો? અમે 5 વર્ષ પહેલા મને આનો વિચાર આવ્યો તો મેં કર્યું હતું ચાલુ। હાલ કઈ કઈ વસ્તુઓ તૈયાર કરો છો? અમે ચણિયાચોળી છે ઈ 3,000 ની છે, રીધી સીધીમાં છે ઈ 150 રૂપિયા સુધીની છે, પછી પૂજા થાળી છે ઈ 600, 700 કે 200, 100 સુધીની છે। એમાં અમે ઘણી ડેકોરેશન આઈટમ બનાવીએ છીએ। ક્યાં ક્યાં સુધી વેચાણ કરતા છો વસ્તુ? મારે બરોડા, સુરત, પાળિયાદ ઘણી જગ્યાએ જાય છે આપણું। હાલ જોઈએ તો સરકાર દ્વારા પણ સખી મંડળ અને સ્વસહાય જૂથ સાથે જોડાયેલ મહિલાઓને પોતાનો નાનો મોટો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે લોન અને સહાય પણ આપવામાં આવી રહી છે। આ લોનથી મહિલાઓ ઘરેથી જ નાના વ્યવસાય શરૂ કરી જેમાંથી પાપડ, અથાણા, મસાલા, નાસ્તાની અલગ અલગ વસ્તુઓ, સિલાઈની વસ્તુઓ, એમ્બ્રોડરી, હસ્તકલા, અગરબત્તી, મીણબત્તી, સાબુ, શેમ્પૂ જેવી વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરતા હોય છે। ત્યારે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપર ગામે રહેતા સોલંકી લતાબેન, જેઓ અગાઉ ફક્ત ઘરકામ જ કરતા હતા, પરંતુ તેઓને વિચાર આવ્યો કે ઘરકામની સાથે સાથે આપણે કંઈક વ્યવસાય પણ કરવો જોઈએ, જેથી 4 થી 5 વર્ષ પહેલા તેઓ સખી મંડળ સાથે જોડાયા। તેમાં અલગ અલગ પ્રકારના વ્યવસાય માટેની તાલીમ મેળવી અને ત્યારબાદ તેઓ અલગ અલગ પ્રકારના હેન્ડવર્કની વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે। ખાસ કરીને તેઓ તૈયાર કરતા વસ્તુઓની કિંમત 150 રૂપિયાથી લઈને 4,000 રૂપિયા સુધીની રહેલી છે અને તેની ખાસ માંગ પણ રહેલી છે। આ અલગ અલગ વસ્તુઓનું વેચાણ તેઓ સુરત, અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરો સુધી પણ કરી રહ્યા છે। આ વેચાણ થકી મહિને પોતે 10,000 રૂપિયા કરતાં પણ વધુની આવક મેળવી રહ્યા છે।